છેલ્લા 15 દિવસમાં રાજ્યમાં અનેક વિસ્તારમાં પૂર આવ્યું, પાણી થયા, તે ચાહે દ્વારકા હોય, પોરબંદર હોય, જામનગર હોય કે પછી વડોદરા હોય, તમામ જગ્યાએ તંત્રના પાપે પાણી ભરાયા, લોકો 4-4, 5-5 દિવસ સુધી પાણીમાં રહ્યા અને વડોદરા જેવા શહેરમાં તો મગર છે તે વિશ્વામિત્રી કૂદીને બહાર આવી ગયા. આ તમામની વચ્ચે ફરીથી એક ભાજપના નેતાએ ધગધગતું ટ્વીટ કર્યું છે. નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. છેલ્લા ઘણા બધા દિવસથી પૂરની સ્થિતિ, પરંતુ પૂરની સ્થિતિ અને નેતા હોય તો આફતમાં અવસરને બદલી નાખે, ચાહે કોંગ્રેસ હોય કે ભાજપ હોય. કાંઈ નહીં, જનતાની વચ્ચે જવાના, ફોટો પડાવવાના, સોશિયલ મીડિયામાં મૂકવાના અને કહે કે અમે રાહત કામગીરી માટે ગયા હતા. પણ શું તમે તમારા દિલ ઉપર હાથ રાખીને કહો કે ખરેખર જનતાને જરૂર હતી ત્યારે તમે ગયા હતા જનતાની વચ્ચે? તો કે નહોતા ગયા. અને તેના જ માટે હવે તમામે આત્મમંથન કરવાની જરૂર છે. અને સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ, ખાસ તો નેતાઓએ આત્મમંથનની જરૂર છે. કારણ કે જ્યારે વડોદરા ડૂબતું હતું, બાકી બધા વિસ્તાર ડૂબતા હતા, તો નેતાઓ શું કરતા હતા? જામનગરમાં ફૂલહાર લઈને સીએમના સ્વાગત માટે ઊભા હતા, જ્યારે આખું જામનગર ડૂબતું હતું. વડોદરામાં તો ડાન્સના વિડીયો તમે જોયા, ત્યારબાદ વિરોધના વિડીયો જોયા, આવી અનેક ઘટનાઓ જોઈ. અને હવે ભાજપના દિગ્ગજ નેતા કે જેને ટ્વિટર પર નરેન્દ્ર મોદી પણ ફોલો કરે છે તેવા ડોક્ટર ભરત કાનાબાર હંમેશાને માટે ભાજપના હાઈકમાન્ડ કે નેતાઓને સારું લાગે એવું નહીં, પણ સાચું બોલતા આવ્યા છે. અને ફરીથી એક વખત ભરત કાનાબારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે અતિવૃષ્ટિ પછી વડોદરા અને અન્ય સ્થળોએ રાજકારણીઓ પ્રત્યે વ્યક્ત થઈ રહેલા લોકોનો આક્રોશ પોતાને નેતા અને આગેવાનોને માનતા દરેક રાજકીય વ્યક્તિ માટે ખતરાની ઘંટડી સમાન છે. મોટા ભાગની જનતાના મતે રાજકારણીઓની અનિવાર્ય અનિષ્ટ છે, જેમનો ઉદ્દેશ્ય રાજકારણમાંથી પૈસા બનાવવાથી વિશેષ કાંઈ નથી. આ ભાજપના નેતાએ મારી ટકોર પણ કરી છે, સલાહ પણ આપી છે અને ખુદ ભાજપના નેતાએ પોલ ખોલી છે. ફરીથી આ લાઈન તમે સાંભળો કે જેમનો ઉદ્દેશ્ય રાજકારણમાંથી પૈસા બનાવવાથી વિશેષ કાંઈ નથી. તમામ લોકોને ખબર છે કે રાજકારણ કરવા શું કામ આવે? વિધાનસભા કે લોકસભાની ચૂંટણી હોય ને સાહેબ, તમે વિધાનસભાની ચૂંટણી લડવા જાઓ ને તો એક વ્હાઇટના પૈસાનો ફંડ તમે એનાથી ઓછા પૈસા, વધારે પૈસા ન વાપરી શકો. પણ ગુજરાતની મોટા ભાગની એવી બેઠકો છે કે જે તમારે વિધાનસભા જીતવી હોય તો કરોડો રૂપિયા વાપરવા પડે. 15 કરોડ વાપરેલા હોય ને એવા પણ દાખલા છે કે પૈસાના કોથળા ખુલ્લા મૂકી દી, નીચે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, બે પક્ષના નેતાઓ, અને પગાર તો 12 લાખ રૂપિયા વર્ષે, 12 લાખ અને 12 પંચા 60 કરો ને તો 60 લાખ રૂપિયા 5 વર્ષે થાય. તો તમને લાગે છે કે 60 લાખ રૂપિયા હાટું આ બધા મહેનત કરતા હોય? નહીં, મલાઈ તારાવવા માટેની ઘટના છે. વધુમાં ડોક્ટર કાનાબારે લખ્યું કે જાહેર જીવનમાં પડેલા તમામ લોકોને આત્મમંથન કરવાનો હવે સમય આવી ગયો છે. રાજકીય લોકો તેમની સાથે ખરડાયેલી ઇમેજ સુધારવાનો પડકાર ઝીલી લેવા તૈયાર છે ખરા? આ સવાલ છે. કાનાબાર સાહેબ, મારે તમને કેવું છે કે આ નથી તૈયાર. કારણ કે વડોદરામાં એક વ્યક્તિએ વિરોધ કર્યો તો તમારા જ પક્ષના નેતા ત્યાં પહોંચી ગયા હતા, વિરોધ થયો તો ક્રાઇમ બ્રાન્ચના હવાલેથી વ્યક્તિને ઉપડાવી લીધો. ખરેખર તો એ નેતાએ ત્યાં વાત કરીને માફી માંગવાની હતી, ભાઈ ભૂલ થઈ ગઈ, બીજી વાર ધ્યાન રાખશું, પણ ટોડી નથી ઉતરતી. અને કાનાબારે આ ટ્વીટમાં નરેન્દ્ર મોદી, પીએમઓ ઇન્ડિયા, CR પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, મનસુખ માંડવિયા, વિજય રૂપાણા, પરસોત્તમ રૂપાલા અને રત્નાકરજી સહિતના લોકોને ટેગ કર્યા છે. આ ટ્વીટથી એક વાત સાબિત થાય છે કે રાજકારણમાં સેવા કરવાનું તો ફક્ત બહાનું છે, પરંતુ જે મલાઈ તારવવાની વાત છે ને તેના કારણે આવી ઘટનાઓ બની છે. મારી વાત સાથે તમે કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને વધુ આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાતનો.